અને મૂકી દઉં. તો આપણે અહીંયા તરબૂચ કાપવાની તૈયારી ચાલુ હતી, પણ તરબૂચ કાપી નાખ્યું ઓલરેડી. મીઠું છે ને આપણે ડબ્બો ભરી મસ્ત સ્લાઈસ બનાવી છે. પ્રફુલ્લ ફ્રીઝરમાં રાખી દેવું અને પછી ઠંડુ થઈ જાય. આમ તો ફ્રીઝર બસ મેં કીધું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? બહુ દિવસ પછી આજે બ્લોગની અંદર આવેલો છે. પણ બાર હતું કામ પર, તો જરા પણ ટાઈમ નહોતું કે તમારી સાથે આવું. ગઈકાલે ગયા હતા શોપિંગમાં, પણ કંઈ કીધું નહીં, કેમ કે ગઈકાલે પણ થોડુંક શું કહેવું એવું ખબર નહીં પડતી હતી. ચાલો, આજના વ્લોગમાં તમારી સાથે છે. અને આજના વ્લોગમાં સાથે છે એટલે કે આજે વેધર થોડુંક ઠંડા જેવું છે, પણ સરસ છે, સાફ સુથરું છે. વરસાદ દેખાતો નથી હજી પણ. પવન છે થોડો ઘણો. અને જઈએ તમને ગાર્ડનમાં બધા ઝાડવાનું અપડેટ શું છે એ તમને જરૂર આપીશ અત્યારે. તો જઈએ અને ગાર્ડનમાં અને તમને બતાવું ગાર્ડનમાં. તો ગાર્ડનમાં તો આવી ગયા અને બહુ મસ્ત બધું. 2 દિવસ વરસાદ જેવું હતું, જાડું મોટું વરસાદ આવતો હતો. તો ગ્રો હોય ઝાડવાનું બધું ગ્રો પણ બહુ મસ્ત થઈ ગયું છે હવે. અને બતાવું તમને, જો અહીં એક ગોદાવરી એક મોટી થઈ ગઈ. ને આમાં જો બધા ઝાડવા ખાઈ જતા હતા ને જીવડા, અત્યારે બધા ઢાં ફૂટી ગયા છે. અહીંયા સ્ટ્રોબેરી ઉગી છે થોડીક, અહીંયા આ મસ્ત થઈ ગયું છે હવે. આ જે મોટા ઝાડ હતા ને ફૂલના, એ થઈ ગયા છે અત્યારે રેડી. ને અહીંયા ડાયરુના ગુલાબના મસ્ત મોગરાન ફૂટી ગયા છે. અને અહીંયા સ્પેશિયલિસ્ટ ખાસ દ્રાક્ષ આપણી કોરવાની ચાલુ થઈ ગયું છે. દ્રાક્ષના બધા પાંદડા આવી ગયા છે. અને ત્યાં આ ઝાડમાં હજી 1-2 દી લાગશે તો તમને મસ્ત સુગંધવાળા ફૂલ ખુલી જશે અહીંયા. તો બધા સુગંધવાળા ફૂલ છે ને દોડવા ઉઘડવાની તૈયારી છે. અને નીચે મેથી ઉગી ગઈ છે બધીમાં મસ્ત. અને આપણે જે ઝાડ વાયા હતા ને એના પણ અંકુર ફૂટી ગયા છે. તો આજે થોડુંક પાણી પણ પાવાનું છે ગાર્ડનની અંદર. ને આ જે કરન છે એને પણ જરાક ખાતર ને એવું બધું નાખવાનું છે આપણે દેશી, તો જરાક સાલવાનું થઈ જાય એનું. જો એક ઝાડ તમને બતાવવાનું, આ ઝાડ લેવા છે અત્યારે. તો ગાર્ડનમાં વાવવાનું છે આને. તો હજી કંઈ કર્યું નથી એનું પ્લાનિંગ, અહીંયા જ પડ્યું છે એમને વચ્ચે જ. અને ગુલાબનું અને ગોદાવરીનું બધીનું મસ્ત થઈ ગયું છે ગ્રો. અને આ ઓલિવ્સનું પણ ગ્રો મસ્ત થઈ ગયું છે. અંજીરના બધીમાં દોડવા ઓલા ડાયરેક્ટ ફ્રૂટ આવી ગયું છે. કંઈ ફૂલ બૂલ કંઈ નહોતું આવ્યું, સીધું ફ્રૂટ જ આવ્યું. તો અંજીરમાં મેં પહેલી વાર દેખ્યું કે ડાયરેક્ટ ફ્રૂટ આવે. ને આ છે અખરૂટના ઝાડ થઈ ગયા છે મસ્ત 4-5. તો એ પણ બહુ સરસ છે. ને ગુલાબ તો જો આ બધા ડાયરું છે, આ ઝાડવા હતા, આ બધા ડાયરું છે હજી પણ. અને અહીંયા પણ ઝાડવા ઝીણા ફૂલ છે પિંક કલરના. તો બધા મસ્ત થઈ ગયા છે. અને બેનના ઘરેથી આપ્યા હતા ને એ પણ બધી સરસ થઈ ગયા છે. ને આપણા છે અહીંયા ચેરી. તો ચેરીનું ઝાડ પણ એટલું ફૂલ ભર્યા છે ને, હવે આ વર્ષે કેટલી ચેરી આવે એ ખબર નથી. તો ગયા વર્ષે તો બહુ ચેરી ખાધી હતી. અને આ ચેરી છે, મોટી ચેરી છે આપણે. તો મોટા દાણા થાય. ને આ છે પેર જો આવી ગયા, બહુ બધા આવ્યા પેર પણ મસ્ત. અહીંયા જો મોટા દાણિયા થઈ ગયા છે ને, બાકી મસ્ત થઈ ગયા, મસ્ત મજાના પેર પણ આવી જાય. દાણા મોટા ઝાડવા થઈ ગયા છે એક વેતના. અત્યારે પાછા જેટલા કાપ્યા ને એટલા ખૂબ કોરી જાય નીચેથી, એકદમ ફાસ્ટ ગ્રો થઈ ગયો છે અત્યારે. ને અહીંયા પણ મેથી મોટી અને નાની બધી થઈ ગઈ. ને પીપરો આંબે હજી કંઈ પાંદડું કાઢ્યું નથી, તો થઈ જશે એ પણ. આમાં પણ મેથી જો વાઈ લેતી એ પણ ઉગી ગઈ અત્યારે આખાઈમાં. ને અહીંયા ઝાડવા વાયા હતા ને અત્યારે એ પણ થઈ ગયા.
બધા બેનના ઘેરથી આવ્યા હતા પણ ઓલામાંથી કંઈ નીકળવું નથી હજી. ને અહીંયા છે થોડાક હજી ઝાડવા રિપેર કરવાના અને બધું. અહીંયા ગલગોટાના બી વાયા હતા, હજી સુધી વીઘા નથી. આમાં હજી કંઈ વીઘું નથી હજી ગલગોટાનું બીનું. વીઘા છે હા, હજી હમણાં વીઘા. તો આ છે ગલગોટાના બી વીઘા. તો કંઈ નહીં, ચાલો આપણા પાસે ગલગોટાના બી થઈ ગયા છે. હવે કેટલા થાય છે એ નથી ખબર, ઉગી ગયા છે અત્યારે. અને જો અહીંયા જૂના ઝાડવાના અંકુર ફૂટ્યા, ટાણા કાઢ્યા, તો એ પણ થઈ જાય. ને એક કંઈક બીજા પાંદડા પણ વિકળ્યા મોટા મોટા, ખબર નહીં દૂધલાના છે કે શું છે નથી ખબર. ને આજે આપણે વાવવાના છે તે સૂરજમુખી કલરવાળી. બધીમાંથી છે આપણી પાસે બી. લાસ્ટ યર 2-3 વર્ષથી પડ્યું છે, તો એમાં 2-4 બી વાતા હતા. તો અત્યારે છે ને પહેલાં પાણી પાયા ઝાડવાને, કેમ કે આખું જમીન સુકાઈ ગઈ છે પાછી. તો એને આ છે ભાજી, આપણે પાંદડા કહે ને મોટી તાજરિયાની ભાજી કહે ને શું કહે ખબર નહીં. તો આ મોટા મોટા પાંદડા થયા છે અત્યારે સરસ. તો એ પણ છે ને અહીંયા આ જો રાસબરીમાં તો ફૂલ આવી પણ ગયા અત્યારેથી જ. આ ફૂલના મોગરા આવી ગયા. તો આપણે તો રાસબરી હમણાંથી જ ખાવાનું શરૂ થઈ ગયું રે. હજી તેનો કોર આવે તો ફૂલે આવી ગયા. તો સરસ, રાસબરી તો ઘરે હોવી જ જોઈએ. તો આખો એરિયો એટલો આપી દીધો છે રાસબરીને કે એટલામાં વિન્ડોની બાજુમાં એ જ થાય, બીજું કંઈ નહીં. ને આ 2 ભાજીના સાથે 2 છોડ છે, અને આ ફુદીનો ને ધાણા. તો ચાલો અત્યારે ગાડા નાખામાં પાણી પાઈ દઈએ, પછી તમને અપડેટ બીજું આપું. પાણી પાતા અહીંયા પાણી થોડુંક લીકેજ થાય તો બધું સેફ કરી નાખીએ. થઈ ગયું, બધું સેફ થઈ ગયું, પાણી બહાર નહીં આવે. હવે મેં બધી વસ્તુ ટ્રાય કરી નાખ્યું, પાણી બંધ થયું નહીં. હવે લગભગ લાગે છે કે નળ જ બદલાવવો પડે એવું જ છે. તો જોશું, નળ બદલાવી નાખશું. અને પાણી આજે આ બાજુથી પાતા આમ જવાનું છે. ઓ શિટ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ને આપણા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે અને ટાઈમ થયો છે હમણાં 5:30 વાગી ગયા છે. મારે હમણાં તડકો નીકળ્યો છે. મેં બિરયાની બનાવવાની છે, તો બિરયાની માટે બધું રેડી કરવા લાગી ગઈ છે. અને તેલ ઓલરેડી મેં ગરમ કરવા મૂકી દીધું, એટલે સાથે સાથે બધું રેડી થઈ જાય. અને તો અહીંયા બિરયાનીમાં નાખવા માટે મેં લઈ લીધા છે ટમેટાને પહેલાં કાપી અને રેડી કરી નાખીએ. ચાલો, ટમેટા રેડી થઈ ગયા. આપણે લઈ લીધા છે મટાણા ને બટેટા અને મીઠો લીમડો. આપણે બિરયાનીમાં સોયાબીન પણ નાખવાનું છે, તો સોયાબીનને આપણે પાણીમાં બાફવા માટે મૂકી દીધા છે. બફાઈ જાય અને સાથે સાથે આપણું વઘાર પણ કરવાનું છે. તો અમે થોડુંક મીઠું નાખી દઈએ, 1 ચમચી જેટલું, એટલે તે પણ એમાં થઈ ગયું છે. ઓલરેડી તો આપણે એને વઘારવાનું ચાલુ કરી દઈએ. મટાણા અને બધું આપણે પહેલાં એમાં જીરું અને થોડીક રાઈ નાખીશું. વેજ બિરયાની છે તો આપણે રાઈ પણ નાખી શકીએ. તો અહીંયા મેં થોડીક રાઈ નાખી દઉં અને થોડુંક એવું જીરું નાખી દીધું. ચાલો, રાઈ વધારે બી સારી નાખી. અને આપણે 2 થી 3 તજ પત્તા નાખી દીધું.
સાથે સાથે સિનેમન્સ કરપો બધા ફાઇન રીતે તેલમાં મિક્સ કરીએ. આપણો ગરમ મસાલો કૂક થઈ ગયો છે. આપણે હિંગ નાખી દઈએ એમાં. હિંગ મિક્સ કરી દઈએ. ચાલો હિંગ કૂક થઈ ગઈ છે તો હવે નાખીશું લીલા મરચાં, મીઠો લીમડો, સફેદ બટેટા, આપણે બટેટા કૂક કરવા દઈએ અને સાથે હવે નાખીશું લાલ મસાલો થોડોક નાખીશું, ધાણા જીરું પાવડર 2 ચમચી અને હળદર આપણે વધારે નાખવાનું છે તો અહીંયા 1.5 સ્પૂન જેટલી હળદર નાખીશું. બધાને મસ્ત રીતે કૂક કરીએ. હવે અમે 1 ચમચી જેટલું ગરમ પાણી નાખું છું કે મસાલો પાણીવાળો થઈ જાય જરા એટલે મસ્ત રીતે. ચાલો તો ઢાંકી દઈએ. નમક એકદમ મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર. 1 સ્પૂન આ 2 સ્પૂન અને 3 અને 3.5 સ્પૂન જેટલું મીઠું નાખી દીધું છે. ચાલો તો આપણે બિરયાનીમાં પાણી નાખી દીધું છે અને સોયાબીન પણ નાખી દીધું. સોયાબીન ઉપર તરવા લાગી ગયા છે અને હવે આપણે નાખી દેવાનું છે. થોડીક વાર માટે બાફી નાખ્યું અને હવે રાઈસ નાખવાના છે. તો અહીંયા થોડા થોડા કરીને રાઈસ નાખી દીધા. કરીશું મિક્સ. આપણી બિરયાની રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં રાઈસ કૂક થાય ત્યાં લગી વેટ કરીએ. તો આપણે અહીંયા તરબૂચ કાપવાની તૈયારી ચાલુ હતી પણ તરબૂચ કાપી નાખ્યું. તે દિવસે લાવ્યા હતા ટેસ્કોમાંથી. તો આજે તરબૂચ કાપવાનું છે. તરબૂચ કપાઈ ગયું, કાપવાનું છે નહીં કપાઈ ગયું છે. હવે પાઇનેપલ એટલી નાની ડીશમાં પાઇનેપલ કપાય ના, પાટિયું લઈને કાપોતી. આ મેન્સ લોકોને કંઈ કામ કરતા આવડતું હોય ને એવું લાગે. હાસી વચ્ચે ગઈશ ખાલી ખાવાનું ખાઈ લે બસ. ત્યાં ખાવાનું છે બસ. તો આપણે બિરયાની પકાવું બિરયાની કે તો પાણી બધું બળી ગયું છે. તો હવે આપણે એને ધીમા ગેસ પર નાના ગેસ પર રાખી દઈએ અને મોટો ગેસ બંધ કરી દઈએ. ચાલો મિક્સ કરી દઈએ એકવાર અને મૂકી દઈએ. ચાલો તો બિરયાની ગેસ પર મૂકી દેવાની છે અને એના પર એકદમ વજનદાર વસ્તુ મૂકી છે કુંડી, એટલે થોડુંક બિરયાની જલ્દીથી બફાઈ જાય. સારું બિરયાની રેડી મીન્સ
કૂક કરવા માટે રેડી મૂકી દીધી છે અને પ્રોફિલ પાઇનેપલ કાપે છે તો કેવી રીતના કાપે ખબર નહીં સોપમાં બારે રેસવાળા કાપતા હોય એવી રીતના કાપે છે કચરા પાડો તો થોડાક લઈ લેશે કાળું મારી ગયું બરાબર છે પણ જરાક પાકી ગયું દાળપાક નથી હવે પાકી ગયું કાલે દાળપાક હતું પણ આજે છે ને પાકી ગયું છે આજે પાકી ગયું કાલે ને પાછ 3-4 દિવસ થઈ ગયા એમને ટેસ્કો ગયા હતા ને ત્યારના લેવા છે પીવાની તો બાકી છે પણ મેં પેલા તરબૂચ ખાઈ લઉં કેમ કે ઠંડક વળી જાય માણસને આમ જ રહેવા દેજો પછી સીધું બીયું મોઢામાં ઉતરી ગયું અંદર ગરમ જ ઉતરી ગયું તરબૂચ મીઠું છે અને સારું છે ટેસ્ટમાંથી લાવ્યા હતા અને આપણા માટે જે પાઇનેપલ રેડી થાય છે તો પ્રોફિટ પાઇનેપલ રેડી કરીશ અરે બાપા તો કઈ બધું કચરા લીધા ને એમને મસ્ત સાફ કરી આડ્યું ગાઈસ આવું જ કામ હોય બધાનું એને ઊભો ઊભો એક ડબ્બામાં આવે છે ડબ્બો પણ એના લાયક હોવો જોઈએ ને પાછું બસ ફૂલને મારા જેવો ડબ્બો ડબ્બા તો છે કેવું આખું મૂકવાનું આ થોડુંક કાપીને કાપી કાઢો સ્લાઇસ કરી ફ્રીઝરમાં ઠંડુ કરવાનું આમાં મૂકી દે નીકળી તો બધા આમ પાછા ઓલું માર દો એવું કરું છું તમને આવડે ને એટલે મારે કેવું પડે કરી નાખાય ને તમને ના આવડે તો મમ્મી ખાલી ખાતા હોય પેલા ભગવાનને મૂક્યું હતું હા મસ્ત કાપતા આવડે છે મસ્ત સ્લાઇસ કરીશ અને ડબ્બામાં નહીં વાવું નથી મારે પાઇનેપલ ને વાઈ શું કરે અહીંયા મળે 2 પાઉન્ડ 1 પાઉન્ડનું પાઇનેપલ મળે ને મારે કેટલા પાઉન્ડનું તો પાણી યુઝ થઈ જાય પાઇનેપલ પાણી પાઈ હે ઘણી વાર કોઈને શોખ હોય કે વાઈ દઈએ ઉગી જાય આપણું ઘરનું એમ ઘરનું કરવા કરતા એ 2 ઘરનું તો પાણી પી જાય 10 પાઉન્ડ પાણી પી જાય પણ પાઇનેપલ નહીં આવે પાઇનેપલ આવે ત્યાં સુધીમાં તો એ પાછું શું થઈ જાય ખબર એનું વરસાદ ને કે ઠંડી કે કંઈક આવી ગયું હોય તો પતી ગયું પાઇનેપલ આવે તો મેં ઉકળી ગયા ગેમ ઓવર તો હાલો ગાઈસ તરબૂચ ખાવા સમરમાં તો સારું લાગે પણ વેધર બારે ગરમ ઠંડુ થાય રહે વેધર આજકાલ બધી ખરાબ છે માણસોને જરાક ધ્યાન રાખજો બહાર જવાનું કેમ કે તમે જતા ને પેલા બીમાર થઈ જાય છે બધા મારે તો જવું પડે મારે કામ હતું ભાઈ તરબૂચ તો મેં ટેસ્ટ કરી લીધું બહુ સારું છે પણ પ્રોપરલી પાઇનેપલ ટેસ્ટ કર્યું તો એમ કે પાઇનેપલ બહુ મીઠું છે ને આપણે ડબ્બો ભરી મસ્ત સ્લાઇસ બનાવી છે પ્રોપરલી ફ્રીઝરમાં રાખી દેવું અને પછી ઠંડુ થઈ જાય આમ તો ફ્રીઝર બસ મેં કીધું ઠંડુ કરવા માટે ઠંડુ થઈ ગયું એટલે કાપી નાખ્યું છે ઠંડુ સારું પણ લાગે ખાવાનું તો ચાલો મેં પણ ટેસ્ટ કર્યું મેં ટેસ્ટ ખાઈશ પણ મેં વળી તરબૂચ ખાધું છે એટલે મને એટલો ટેસ્ટ નહીં આવી ખાવામાં આવી જા એક નંબર પ્રોપર કે અને ડ્રાય પાઇનેપલ ડ્રાય પણ કરાય હો તડકામાં હુકાયો જા હુકા તડકો બહુ પડે મને જરા ટેસ્ટ આવતો નથી આમાં પ્રોપર ખાધું તો મેં મીઠું છે પણ મેં તરબૂચ ખાધું એટલે મને ટેસ્ટ આવતો નથી પણ ખાઈ લીધું ચાલો તો કામ પર જવા માટે રેડી થઈ જાવ પ્રફુલ બધું ક્લીન કરીએ અહીંયા